હોસ્પિટલમાં એમની વાઈફને દાખલ કરી ત્યારે એમને જ્યારે ધોળકા શિફ્ટ કરવાના થયા અને અહીંયા લાવ્યા ત્યારે મેં મારા ભાઈને પૂછ્યું હતું કે આટલો કેટલો ખર્ચો કહે છે, તો કે 2.5 લાખ રૂપિયા ખર્ચો કહે છે. 2.5 લાખ મળીને 45 દિવસ કીધા છે. 45 દિવસની અંદર આપણને બાળક સ્વસ્થ પાછું આપી દેવાનું કહ્યું છે. પછી એની સાથે હું વારંવાર દવાખાને અહીંયા આવતો હતો ડૉક્ટરો સાથે પૈસા ભરવા માટે. ત્યારે ડૉક્ટર અમને એવું કહેતા હતા કે તમારું બાળક સ્વસ્થ છે, સુંદર છે, સારું છે, આટલા પૈસા ભરી દો તો સારું થઈ જશે. એવી રીતે વારંવાર પૈસા ભરાવડાયા છે અમારી જોડે. અત્યારે સુધી 7.5 લાખ રૂપિયા અમે ખર્ચો કરી નાખ્યો છે. મારા ભાઈએ પોતાનું ઘર વેચી માર્યું અને એને પોતાની જમીન પણ ગીરે મૂકી દીધી, પણ તોય એનો કોઈ ન્યાય મળ્યો નહીં. અને જ્યારે પણ ડૉક્ટર હું સાથે આવતો હતો અને ડૉક્ટર મને ખુદને એવું કહેતા હતા કે ભાઈ પૈસા ભરો, 3.5 લાખ રૂપિયા ભરો તો હું ટ્રીટમેન્ટ કરું. છેલ્લા શનિવારે મને એવો જવાબ આપી દીધો કે 3.5 લાખ રૂપિયા ભરો તો હું ટ્રીટમેન્ટ કરું, નકર કે હું તમારું બાળક અહીંથી લઈ જાઉં, નકર કે હું બહાર મૂકી દઈશ. એમાં અમને શંકા છે કે ડૉક્ટરો અમે રાતે 1:30 વાગ્યા સુધી હતા ત્યાં સુધી બાળક કમ્પ્લીટ તંદુરસ્ત હસતું રમતું હતું. અને આ થઈ ગયા પછી અમે જેવા ઘરે પહોંચ્યા છીએ તૈયારીમાં એમનો ફોન આવ્યો કે તમારા બાળકના શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો અમારે એ જાણવું છે કે આ 24 કલાકમાં એવું તો શું થઈ ગયું કે અમે ગયા 1.5 કલાકની અંદર કે એને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. બીજા દિવસે સવારમાં એ 1 વાગે એક્સપાયર થઈ ગયું. અને શનિવારથી એક જ ધાર્યું કે કરે છે કે તમે લઈ જાઓ. એટલે એનો મતલબ તો સીધો એ થાય કે ડૉક્ટરોને ખબર જ હતી કે બાળકમાં કંઈ રહ્યું નહીં એમ. અને પંચકેસના બાળકની બોડી ઉપરના ડાઘા પરથી એવું અનુમાન લગાવી શકાય છે કે ભાઈ એના આમ એ ઘણા ટાઈમથી એકની એક પરિસ્થિતિમાં રાખેલો છે અને આમથી આમ કોઈ બાજુ ફેરવે નહીં અને અમને યોગ્ય ન્યાય મળે. તમારો 2.5 લાખ રૂપિયા ખર્ચો થશે. 45 દિવસમાં તમારું છોકરું સારું થઈ જશે. આજથી 45 દિવસ નહીં, 45 દિવસ થયા તો અમે પૂછ્યું તો કે તમે આજે થોડો ખર્ચો કરો, કાલે કરો, એમ કરીને અમારી કને 7.5 લાખ રૂપિયા લઈ લીધા છે. પછી તે છતાંય શનિવારે અમને આ રીતે હેરાનગતિ કરી હતી અને શનિવારે અમને એવું કીધું હતું 17 તારીખે કે તમે અહીંથી છોકરું લઈ જાઓ, નકર અમે બહાર મેળ દઈએ છીએ, નકર કે પોલીસ કેસ કરીએ છીએ. આવું બધું અમને ધમકી આપતો હતો. તે છતાં અમે કીધું કે અમે પૈસા ભર્યા તે છતાં તમે તે દાડે મેં 60,000 રૂપિયા ભર્યા તે છતાંય સારવાર ના કરી. તે પછી અમે મંગળવારે પાછા આવ્યા. પછી પૂછ્યું તો કે તમે અહીંથી છોકરું લઈ જાઓ, નકર કે હું મીડિયા બોલાવું છું, કે મીડિયાએ મારું પોલીસવાળાએ મારું કશું આવું બધી અમને ધમકી આપતો હતો. પછી અમે પોલીસ કેસ કર્યો. પછી રાતે સમાધાન કર્યું. સવારમાં અમે લઈ જવા માગતા હતા. તો સવારમાં અમે 3 વાગે છોકરું રમતું જોયું છે અને રાતે 3 વાગે અમે રમતું મેલીને જયા છે. અને સવારમાં ફોન આવ્યો કે તમે જલ્દી આવો, તમારું છોકરું આવું થયું છે. પછી અમે આવું કર્યું. પછી અમે કેસ કર્યો, પોલીસ કેસ કર્યો. પછી અમે 16 સિવિલ છોકરાને લઈ ગયા પોસ્ટમોર્ટમ માટે મેલ્યું હતું. પોસ્ટમોર્ટમ કરીને આવ્યો છું. અમારી એક જ માગ છે કે અમને ન્યાય આપો. અમને છેતરીને આ રીતે ચમ કર્યું. નિશા મેડમ જે હાલીમાના નિશા મેડમ છે એમણે જણાવેલું કે આ બાળક સારું છે, એની પાછળ ખર્ચો કરો તો આ બાળક બચશે, હાથની પેટીમાં મૂકો. એમણે બાળકના ડૉક્ટર બોલાવી લીધા હતા અહીંથી, એ અમને ખબર નથી. આ મારા ઘરવાળાના મારું ઓપરેશન થયેલું, સીઝર થયેલું છે. મારું સીઝર ઉપર છોકરો આવ્યો અધૂરા મહિને. અમે બાળક બચાવવા માટે મહેનત કરી. 2.5 લાખ કીધા હતા. 2.5 લાખના અમે 7.5 લાખ રૂપિયા થઈ ગયા છે. આ સાહેબ અમને છેતરીને લાયા. એમણે એવું કીધું 2.5 લાખ ખર્ચામાં પતી જશે. તો થોડું કરીને અમે 7.5 લાખ રૂપિયા લીધા અને મારું બાળક અત્યારે હું ગુમાવી ચૂકી છું. એનો મારો નિર્ણય જોઈએ છીએ.